આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી ગામ. નર્મદાની લાઈન નખાઈ ગયા છતાં આ ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું અને એકમાત્ર પાણીની ડંકી પર આખું ગામ પાણી ભરવા લાઈન લગાવે છે. પાણી માટે ગીદરડી વાસીઓ તરસી રહ્યા છે ત્યારે પાણી માટે ભટકતી મહિલાઓ પણ સરકાર સામે રોષિત છે. ગીદરડી ગામમાં દર વર્ષે ઉનાળો આવે અને પાણીની સમસ્યા ઊભી થાય છે અને ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે અને તેમ છતાં પાણી મળતું નથી અને ગામની એકમાત્ર ડંકી પર પાણી માટે કતારો લાગે છે. ત્યારે નર્મદાની પાઇપલાઇન નીકળે છે, પાણી આવતું નથી અને અવેડામાં પણ પાણી ખાલી પડ્યા છે. ત્યારે સ્થાનિકો સાથે માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ પાણી માટે નિસાસા નાખતા જોવા મળ્યા હતા. પાણી અમારા ગામમાં છે જ નહીં, જાય નર્મદાનું પાણી આવ્યું નથી. પછી શું તકલીફ છે? ક્યાં ભરવા જવું પડે? અત્યારે વાડીઓમાં શું કામ 3 કિલોમીટર ભરવા જવું પડે છે. એટલે પાણીનો ત્રાસ પૂરો છે અમારે. શું માંગ છે તમારે? અમારી માંગ નર્મદાનું પાણીની. અને બીજા બધા ક્યાં પાણી ભર્યા ગામમાં? ગામમાં ત્યાં આ બધા વાડીઓમાં જ છે. ત્યાં અહીંયા પાણી છે જ નહીં, અહીંયા નથી પાણી છે. દર વખતે આવું થાય? હા, દર વખતે. અત્યારે તો વહેલા હારવી ગયું, નકર 1 મહિનો તંગી પડે, પણ હાલ ખેર તમારે વહેલા હારવી ગયું છે. કાલુબેન નામ છે મારું. શું પાણીની તકલીફ? પાણીની તકલીફ છે. પાણી આ ક્યાંય મળતું નથી ગીદડીમાં અને આ પગનું ઓપરેશન કરાવેલું કોણ ભજ્ય ગાગીલ લઈને પાણી ભરીએ છીએ. પાણી ક્યાંય મળતું નથી. શું કામ પાણી નથી મળતું? પાણી આયા નળ નું નથી દેતો, કુવામ નથી એમ કે છે. નર્મદા ક્યાં ભરવા જાવ? નર્મદા નું આવતું નથી. તો હવે શું તમારી માંગ છે? હવે અમારે માંગી નર્મદા નું પાણી જોઈએ છીએ અમારે.